અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે આચારસંહિતાના ભંગનો આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેને લઈને ચૂંટણી પંચે 24 કલાકમાં ખુલાસો આપવા નોટિસ પાઠવી છે। કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પર 16 માર્ચે પ્રચાર દરમિયાન 2 બાળકીઓને સ્ટેજ પર રાખી પ્રચાર કર્યાનો આરોપ છે। 2 બાળકીઓને ભારત માતાની વેશભૂષામાં તૈયાર કરી સ્ટેજ પર ઉભી રખાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પંચે બાળકોને સાથે લઈને પ્રચાર પર કડક પ્રતિબંધ મૂક્યો છે। મંચ પર બાળકોના ઉપયોગ તેમજ બાળકોના હાથમાં ઝંડા પકડાવવા ઉપરાંત નેતાઓની વેશભૂષામાં તૈયાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સંવાદદાતા દિલીપ જીરુકા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિલીપ, અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ફરિયાદ દાખલ કરાઈ છે, આચારસંહિતા ભંગની પણ ફરિયાદ કરવામાં આવી છે। અમરેલી લોકસભાના ઉમેદવાર છે જેનીબેન ઠુમ્મર સામે હાલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે। અહીં ભાજપની જે લીગલ ટીમ છે એમના દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરાઈ હતી, ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા અહીં જેનીબેન ઠુમ્મરને ખુલાસો પૂછવામાં આવ્યો છે। 16 માર્ચે જેનીબેન ઠુમ્મરની અમરેલીમાં એક સભા હતી। આ સભા દરમિયાન તે જેનીબેન ઠુમ્મરે બે દીકરીઓને માતાના સ્ટેચ્યુમાં ઉભી રાખી હતી, એમની પાસે રાષ્ટ્રધ્વજ હતા। ત્યારે આ માતા ભુવનનો જે વેશ ધારણ કર્યો હતો તે બે દીકરીઓ બાળક હતી, આ બાળાઓને ઉભી રાખવા સંદર્ભે હાલ આચારસંહિતા ભંગની ફરિયાદ થવા પામી છે। ત્યારે અમરેલી જિલ્લાના જે અમરેલી શહેરના જે પાલિકાના ચીફ ઓફિસર છે, જે ચૂંટણી અધિકારી છે, તેમના દ્વારા જેનીબેન ઠુમ્મરને 1 દિવસમાં ખુલાસો કરવાની નોટિસ પાઠવી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જીતોરન, ધન્યવાદ દિલીપ।